બાઉલ લઈશું, તેની અંદર 2 ટેબલ સ્પૂન સ્મેલ વગરનું ઓઇલ લઈશું. એની અંદર 1/4 કપ સુગર પાવડર ઉમેરીશું, એટલે 45 ગ્રામ થશે. 4 થી 5 ટીપા અહીં આગળ આપણે ઓરેન્જ એસેન્સ ઉમેરીશું. 1/4 કપ આપણે પાણી ઉમેરીશું. 1 પિંચ ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું, જ્યાં સુધી સુગર મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી. સુગર આપણી મેલ્ટ થઈ ગઈ છે. 1/2 કપ મેદો ઉમેરીશું. 90 ગ્રામ થશે 1/2 કપ એટલે. 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન સોડા ઉમેરીશું. 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું. બધી વસ્તુને સારી રીતે ચારી લઈશું, મિક્સ કરીશું. બેટર આપણું થીક છે, તો તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું. બેટર આપણું બની ગયું છે. લો ફ્લેમ પર 10 મિનિટ માટે કઢાઈને પ્રીહીટ કરીશું. સ્ટેન્ડ મૂકીશું, તેને કવર કરી દઈશું. ટીનને આપણે ઓઇલથી ગ્રીસ કરીશું. આપણી કેક ચોટે નહીં. અને મોલ્ડની અંદર મેદો ડસ્ટ કરીશું, જેથી સહેલાઈથી આપણી કેક અનમોલ્ડ થઈ જાય. આ રીતે બધી બાજુ વધારાનો મેદો છે તેને આપણે કઢી લઈશું. આપણું ટીન તૈયાર થઈ ગયું છે. આપણે 1/2 ટીસ્પૂન વિનેગર ઉમેરીશું, મિક્સ કરી લઈશું. સ્મૂથ બનવું જોઈએ. બેટરને કેક ટીનમાં શેપ કરીશું. મોલ્ડને 2 થી 3 વાર ટેપ કરીશું, જેથી તેમાં હવા ભરેલી હોય તો નીકળી જાય. કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે. હવે આપણે મોલ્ડને અંદર મૂકી દઈશું અને ઢાંકીને 30 થી 35 મિનિટ માટે લો ફ્લેમ પર બેક કરીશું. 30 મિનિટ થઈ છે. હવે આપણે કેકને ચેક કરી લઈશું. એકદમ ક્લીન આવે છે, એટલે આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. કેકને આપણે હવે ઠંડી કરી લઈશું. કેકને આપણે આ રીતે અનમોલ્ડ કરીશું. એકદમ સોફ્ટ બનીને કેક તૈયાર થઈ ગઈ છે. કેકને આપણે એકદમ ઠંડી કરી લઈશું. કેક આપણી ઠંડી થઈ ગઈ છે. તેને આ રીતે ચપ્પાથી કટ આપીશું પહેલાં, અને તેને 2 ભાગમાં કાપી લઈશું. દોરાની મદદથી પણ સરળતાથી 2 ભાગ કરી શકાય છે. તમે જોઈ શકો છો એકદમ કેટલી સરસ સારી પડી છે કેકમાં. કેકને સુગર સિરપથી સોક કરીશું. ક્રીમને પાઇપિંગ બેગમાં ભરી લઈશું. નીચે ક્રીમ લગાવીશું. તેના ઉપર કેકનો ઉપરનો ભાગ મૂકીશું. વ્હીપ ક્રીમથી કવર કરીશું. તેના ઉપર ઓરેન્જ ક્રશ ઉમેરીશું. બધી સ્પ્રેડ કરી દઈશું. કેકથી કવર કરી દઈશું. કેકને સુગર સિરપથી સોક કરીશું. કેકને આ રીતે વ્હીપ ક્રીમથી આખી કવર કરીશું.
આ રીતે બ્રશની મદદથી આપણે ડિઝાઇન આપીશું. થોડી વીકને આપણે અલગ બાઉલમાં કાઢીશું. ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું. 1 પિંચ જેટલો ઉમેરીશું. મિક્સ કરી લઈશું. વ્હીપ ક્રીમને ભરી દઈશું. કેકને હવે આપણે ગાર્નિશ કરીશું. આ રીતે વચ્ચે પણ તેની ડિઝાઇન આપીશું. સાઈડ પર ડિઝાઇન કરી લઈશું. તો આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. કેક આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી અવનવી રેસીપી જોવા માટે કુક વિથ ફાલ્ગુની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.